नमस्कार, द वॉइस न्यूज से मैं प्रगति सिंह, जहां प्रतिदिन हम बताते हैं आपके आसपास की जुड़ी घटनाओं के बारे में, जिसका है सीधे जनता से सरोकार। एक नजर आज की सुर्खियों। उमरगाम रेलवे ओवरब्रिज के पश्चिम की तरफ सर्विस रोड पर हाईटेक गटर बनाई गई है। इस गटर के बारे में जोरों शोरों से चर्चा हो रही है कि यह नाली रोड पर भरने वाले पानी को वैक्यूम की तरह खींच लेगी। हालांकि कुछ जानकारों का कहना है कि इस तरह की नाली बनाकर सोलसुंबा गांव की मजाक उड़ाई गई है। द वॉइस न्यूज के लिए उमरगाम से राम सोनगढ़वाला की रिपोर्ट। મારું નામ હર્ષદ શાહ છે અને આ રોયલ એકોર્ડ મારી શોપ આવેલી છે રોયલ એકોર્ડ બિલ્ડિંગમાં। આ રોડ બનાવવા માટે જ્યારે પણ આ હાઈવે હતા બ્રિજ માટે 2 વર્ષ પહેલા, ત્યારે અમે લોકો એમને કીધું કે અમારું કઈ રીતે છે પ્લાન બતાવજો। ત્યારે એમણે અમને કીધું હતું કે આ રીતે બનશે, તમારા રોડના લેવલથી જ થશે કામ અને એ રીતનું થવાનું। પણ આજે જે રીતનું તમે જોઈ રહ્યા છો, તમે કદાચ અહીંયા વિડીયો ફેરવો તમે, આજે રોડ જે છે હાઈટ એમણે તે લેવલથી 1.5 ફૂટ ઊંચું એ લોકો કરી નાખ્યું છે। ઓલરેડી અમારી શોપ છે એ ઓલરેડી નીચામાં આવે છે। આજે તમે જો પાછળની સાઈડથી તમે જે લેવલ છે એ ઘણા આવે છે અને પાણી આવતું હતું એ ભરાતું હતું ને અને અહીંથી નીકળી જતું હતું। પણ હવે જ્યારે રોડ આટલો 1.5 ફૂટ ઊંચો કર્યો તો આ પાણી જશે ક્યાં? આજે આ બિલ્ડિંગ જે છે એ નીચામાં નીચી બિલ્ડિંગ છે, તો એનું એ લોકોએ ધ્યાન રાખી અને એ લોકોએ એ રીતનો રોડ બનાવવો જોઈતો હતો। આજે દરેક બાજુ તમે જો એક સાઈડે તમે ઊંચો રોડ, તો તમે રોડની પેલી સાઈડે તમે જો તો એકદમ લેવલમાં બનાવ્યો છે। તો શા માટે એ એન્જિનિયર જે 4-5 વ્યક્તિઓ જે એ લોકો પાછળ ફરે છે અને એન્જિનિયરો કે જે કંઈ કરતા છે એ લોકોનું માનીને એ લોકોનું પ્રમાણે રોડ બનાવશે, તો શું બીજા જે દુકાનોવાળા છે કે એ લોકોને હેરાન કરવાના છે? આજે તમે અમારી પરિસ્થિતિ એ રીતની થઈ ગઈ છે, પાણી ભરાશે તો અમે જઈશું કેવી રીતના કરશું અમે શું? એટલે આનું નિરાકરણ આવવું જોઈએ અને તાત્કાલિક ધોરણે આ રોડને પાછો રોડની લેવલથી નીચે કરવો જોઈએ। અહીંયા નાળું નાખવાની વાત કરે છે, નાળું પણ અમે કીધું કે નાળું નાખશો તમે તો રોડ અમારે 2 ટ્રકો આવે છે રોડની, દર અઠવાડિયે 2 થી 3 ટ્રકો આવે મોટી હેવી, તો એ નાળા પર રહેશે ને જે રીતના નાળા નાખે છે એના માટે પણ અમે વાત કરી છે। અમારે ટ્રકો જે આવે છે 2 થી 3 દર અઠવાડિયે 2 થી 3 ટ્રકો માલ આવે છે અને હેવી લોડેડ ટ્રકો આવે છે। આજે તમે અહીંયા આટલું ઊંચું કરીએ તો અહીંયા ટ્રકો આવે છે કેવી રીતના? માલો અમે ખાલી કેવી રીતના કરી શકીશું? એ પ્રશ્ન છે મોટો। તો હવે આનું પહેલા નિરાકરણ લાવવું જોઈએ અને આ રોડ નીચો જોઈએ। 4-5 માણસોના ફાયદાના કારણે તમે આખા ગામના વિકાસની અંદર એ બાધા બનો છો, એ ખોટી વસ્તુ છે। એટલે જે રીતનો સરકારને પણ હું કહેવા માંગુ છું કે આ જે છે એનું તાત્કાલિક ધોરણે ધ્યાનમાં લે અને રોડ જે રીતનો છે નીચે અને લેવલથી કરે કે જેનાથી બધાને સર્વાઈવ કરી શકે। खबरों में बने रहने के लिए तो वॉइस न्यूज को सब्सक्राइब करें और बेल आइकन दबाएं।